તો સુરતમાં ભારત બંધની અસર જોવા મળી છે કે જ્યાં જે વિરોધ કરવા પહોંચેલા ખેડૂતોને પોલીસે ડિટેન કર્યા છે। ઓલપાડમાં ભારત બંધની અસર જોવા મળી, જ્યાં દર્શન નાયક, રમેશ પટેલ સહિતના ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે। ખેડૂતોએ રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો છે। તો ભારત બંધની અસર જે સુરતમાં જોવા મળી છે, જ્યાં વિરોધ કરવા પહોંચેલા ખેડૂતોને પોલીસે ડિટેન કર્યા છે। ઓલપાડમાં ભારત બંધની અસર જોવા મળી, જ્યાં દર્શન નાયક, રમેશ પટેલ સહિતના ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે। ખેડૂતોએ રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો। બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપી ની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ ડેલાર પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે, એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે। આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે।